Hello friends, welcome to the online education. This is the subject C501 inorganic chemistry and industrial chemistry, and today we have started a new unit number 3 and chapter number 1, transition metal complexes of pi ligands. So friends, today we have studied about our new chapter number 1, transition metal complexes of pi acid ligands, and this is our lecture number 1. So friends, today we have studied about the metal carbonyls. એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સિમેન્ટના ચેપ્ટર વિશે અભ્યાસ કર્યો. એ ચેપ્ટર નંબર 2 હતું અને આ છે ચેપ્ટર નંબર 1. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જેમ સિમેન્ટ ચેપ્ટર અહીંયા પૂર્ણ કર્યું એવી રીતે હવે આગળ આપણે આ નવું ચેપ્ટર ચાલુ કરીશું. બરાબર છે? યુનિટ નંબર 3 નું આ પહેલું ચેપ્ટર છે ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સીસ ઓફ પાઈ એસિડ લિગેન્ડ્સ અને એની પહેલી થિયરી છે મેટલ કાર્બોનિલ્સ. તો એના વિશે આપણે આજે અભ્યાસ કરીએ. તો વોટ ઇઝ ધ મેટલ કાર્બોનિલ્સ? ધ મોસ્ટ important pi acceptor ligand is carbon monoxide. The most important pi acceptor ligand is carbon monoxide. હવે આ બધા શબ્દોથી આપણે પરિચિત છીએ કે એક્સેપ્ટર, ડોનર, લિગેન્ડ. બરાબર છે? હવે આમાં શું કીધું છે તો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાઈ એક્સેપ્ટર લિગેન્ડ એટલે કે સૌથી મહત્વનો પાઈ એક્સેપ્ટર લિગેન્ડ કયો છે તો કે કાર્બન મોનોક્સાઇડ CO. ઓકે, the metal carbonyls are the compound of a metal with a carbon monoxide ligand. હવે આમાં શું કરે છે તો કે મેટલ કાર્બોનિલ્સ છે એ એવા પ્રકારના કમ્પાઉન્ડ છે કે જે મેટલ અને કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ્સ. બરાબર છે? મેટલ જે છે એ કોની સાથે બોન્ડ બનાવે છે તો કે મેટલ વિથ કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ. and the structure of a binary metal carbonyls generally follow 18 electron rules. અને એ કયા રૂલ્સ ને ફોલો કરે છે તો કે 18 ઇલેક્ટ્રોન રૂલ્સ ને ફોલો કરે છે. and use metal valence orbital n+1s and n+1p as a possible in forming a bonds to ligand. હવે બોન્ડ ફોર્મેશન ની જે પ્રોસેસ છે એમાં કયા રૂલ્સ ને ફોલો કરે છે તો કે 18 ઇલેક્ટ્રોન રૂલ ને. અને એની ઓર્બિટલ વેલેન્સ ઓર્બિટલ કઈ હોય છે મેટલ ની વેલેન્સ ઓર્બિટલ્સ તો કે n+1s અને n+1p. બરાબર છે? મેટલ ની વેલેન્સ ઓર્બિટલ છે આ બે n+1s અને n+1p is a fully as a possible in forming a bond to ligand. જે બોન્ડ ની સાથે ligand ની સાથે બોન્ડ બનાવે છે. કોણ બનાવે છે તો કે મેટલ બનાવે છે. મેટલ અને ligand ની વચ્ચે બોન્ડ ફોર્મેશન થશે. બરાબર છે? એની વિશેની આ વાત છે. અને એને કયા પ્રકારના compound કહેવાય તો કે metal carbonyls કહેવાય. so this is known as metal carbonyls. the most important pi acceptor ligand is carbon monoxide. metal carbonyls are the most compound of the metal with the carbon monoxide ligand, and the structure of a binary metal carbonyls generally follow the 18 electron rule and use the metal valence orbitals n+1s and n+1p as a fully as a possible in form bonds to the ligands, and it is known as metal carbonyls. હવે આ થઈ ડેફિનેશન ઓફ મેટલ કાર્બોનિલ્સ અને એના વિશેની સમજ કે એ કયા રૂલ્સ ને ફોલો કરે છે, કેની સાથે બોન્ડ બનાવે છે, કેવી રીતે બોન્ડ બનાવે છે એના વિશે. કે શું કીધું છે તો કે જનરલી એ 18 ઇલેક્ટ્રોન રૂલ્સ ને ફોલો કરે છે. બરાબર છે? અને એમાં જે મેટલ ની જે વેલેન્સ ઓર્બિટલ એ છે એ કઈ છે તો કે n+1s અને n+1p અને એ એની સાથે એટલે કે લિગેન્ડ ની સાથે બોન્ડ બનાવે છે. આ આખી પ્રોસેસ ને અને જે કમ્પાઉન્ડ બને છે એને શું કહેવાય તો કે મેટલ કાર્બોનિલ્સ. હવે એની પ્રિપેરેશન એ કેવી રીતે બનશે એના વિશે જોઈએ. The preparative methods for the carbonyls are numerous and varied. આમાં શું કીધું છે કે પ્રિપેરેશન ઓફ મેથડ ફોર કાર્બોનિલ્સ એટલે કે મેટલ કાર્બોનિલ બનાવવાની જે પ્રિપેરેશન છે એ ઘણા પ્રકારની છે અને વેરાઇડ એટલે કે અલગ અલગ મેથડ છે. ન્યુમેરસ એન્ડ વેરાઇડ. ઓકે, હવે એમાંની આપણી પહેલી મેથડ છે ડાયરેક્ટ મેથડ. તો what is the direct method તો કે only nickel tetracarbonyl and iron pentacarbonyl can be prepared by this method. In this method metal is directly reacted with the carbon monoxide ligand. હવે આમાં શું બને છે તો કે નિકલ ટેટ્રાકાર્બોનિલ અને આયર્ન પેન્ટાકાર્બોનિલ બને છે અને આ મેથડ ને ડાયરેક્ટ મેથડ કહેવાય. અને આ મેથડ ની અંદર જે મેટલ છે એ ડાયરેક્ટ રિએક્ટ કોની સાથે કરે છે તો કે કાર્બન મોનોક્સાઇડ સાથે. જે અહીંયા આપણે રિએક્શન માં બતાવવામાં આવ્યું છે. અહીંયા આપેલ છે એ નિકલ છે. બરાબર છે? શું છે? નિકલ. હવે કોની સાથે રિએક્શન કરે છે તો કે કાર્બન મોનોક્સાઇડ સાથે.
અને અહીંયા ટેમ્પરેચર કન્ડિશન અને એટમોસ પ્રેશર આપેલું છે 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અને 1 એટમોસ પ્રેશર, એટલે કે રૂમ ટેમ્પરેચરમાં આ પ્રોસેસ થાય છે અને શું બને છે તો કે ટેટ્રા કાર્બોનિલ નિકલ ટેટ્રા કાર્બોનિલ અને આયર્ન પેન્ટા કાર્બોનિલ. હવે એમાં પણ કેવું છે તો કે ફેરસ લેશું, બરાબર, આયર્ન અને 5 મોલ ઓફ કાર્બન મોનોક્સાઇડ, બરાબર છે. 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, અહીં ટેમ્પરેચર કન્ડિશન થોડીક વધારે છે. 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરની હાજરીમાં 100 એટમોસ પ્રેશર ની સાથે જ્યારે પ્રોસેસ થાય, રિએક્શન થાય ત્યારે શું બનશે તો કે આયર્ન પેન્ટા કાર્બોનિલ, બરાબર છે. આ શું છે તો કે નિકલ ટેટ્રા કાર્બોનિલ અને આ શું છે તો કે આયર્ન પેન્ટા કાર્બોનિલ. રેડી? તો આ મુજબ છે, આ છે આપણી ડાયરેક્ટ મેથડ, જે છે આપણી પહેલી મેથડ, બરાબર છે. તો કે ઓનલી નિકલ ટેટ્રા કાર્બોનિલ એન્ડ આયર્ન પેન્ટા કાર્બોનિલ કેન બી prepared by this method, and this method is also known as direct method, and directly metal is reacted with the carbon monoxide ligand. આમાં જેમ બતાવ્યું છે મુજબ કે નિકલ છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે રિએક્શન કરશે 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અને 1 એટમોસ પ્રેશર, એટલે કે કેટલું થયું તો કે આપણું રૂમ ટેમ્પરેચર જેટલું, બરાબર છે. અને શું બનાવે છે તો કે નિકલ ટેટ્રા કાર્બોનિલ. અને એવી જ રીતે આયર્ન એટલે કે ફેરસ એ કાર્બન મોનોક્સાઇડ સાથે 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અને 100 એટમોસ પ્રેશરે રિએક્શન કરશે અને શું બનાવશે તો કે આયર્ન પેન્ટા કાર્બોનિલ. ઓકે, હવે આપણે સેકન્ડ મેથડ વિશે જોઈએ. સેકન્ડ મેથડ છે રિડક્શન મેથડ, બરાબર છે. ઇન ધ મોસ્ટ કેસીસ however metal must be reduced in the presence of a carbon monoxide common reducing agents sodium, aluminum, alkyls are also used. હવે બીજી મેથડ છે રિડક્શન મેથડ છે. એમાં શું થાય છે તો કે રિડક્શન થાય છે કોની સાથે તો કે કાર્બન મોનોક્સાઇડ ની સાથે. અને રિડ્યુસિંગ એજન્ટ તરીકે આપણે કોનો ઉપયોગ કરી શકીએ તો કે સોડિયમનો, એલ્યુમિનિયમનો અને આલ્કાઇલ્સ, બરાબર છે, એનો આપણે ઉપયોગ કરીશું. હવે જોઈએ એ કઈ રીતે તો કે VCl3, બરાબર છે. VCl3 પ્લસ 3 મોલ ઓફ સોડિયમ એન્ડ 6 મોલ ઓફ કાર્બન મોનોક્સાઇડ અને બને છે શું તો કે VCO6 અને 3 મોલ ઓફ NaCl, બરાબર છે. V એટલે કે વેનેડિયમ અને અહીંયા જે બને છે આપણે VCO6 એ શું છે તો કે વેનેડિયમ હેક્સાકાર્બોનિલ, બરાબર છે. વેનેડિયમ હેક્સાકાર્બોનિલ બને છે. હવે અહીંયા આપણે જોયું કે VCl3 3 મોલ ઓફ સોડિયમ, બરાબર છે. આ સોડિયમને 3 મોલ લીધેલા છે. હવે સોડિયમ જેમ આપણે કીધું છે એ શું છે તો કે રિડ્યુસિંગ એજન્ટ છે. રિડ્યુસિંગ એજન્ટ તરીકે આપણે કઈ રિએજન્ટનો ઉપયોગ કરી શકીએ તો કે સોડિયમ, એલ્યુમિનિયમ અને આલ્કાઇલ્સ. હવે આ છે આપણો રિડ્યુસિંગ એજન્ટ અને VCl3 plus 3 mole of sodium plus 6 mole of CO and formation of a VCO6 plus 3 mole of sodium chloride. Then after Re2O7 plus 70 mole of CO gives to the Re2CO10 plus 7 mole of CO2, બરાબર છે. રેનિયમ ઓક્સાઇડ છે, બરાબર છે, એની સાથે આપણે કાર્બન મોનોક્સાઇડ ની પ્રોસેસ કરીએ એટલે કે શું બનશે તો કે ડાયરેનિયમ ડિકેન કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ પ્લસ 7 મોલ ઓફ CO2, બરાબર છે. હવે આગળ વધીએ. 2 મોલ ઓફ COS કાર્બન મોનોક્સાઇડ ની સાથે આપણે સલ્ફર એડિશન કરીએ છીએ પ્લસ 8 મોલ ઓફ કાર્બન મોનોક્સાઇડ એન્ડ 4 મોલ ઓફ કોપર 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર and 200 એટમોસ પ્રેશર and CO2 CO8 and 2 C2S, બરાબર છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ થઈ રિડક્શન મેથડ, બરાબર છે. રિડક્શન મેથડ ની અંદર આપણે શું કરીએ છીએ તો કે મેટલને રિડ્યુસ કરીએ છીએ રિડ્યુસિંગ એજન્ટ ની સાથે અને રિડ્યુસિંગ એજન્ટ તરીકે આપણે સોડિયમ, એલ્યુમિનિયમ અને આલ્કાઇલ્સ નો ઉપયોગ કરીએ છીએ. હવે થર્ડ છે રિપ્લેસમેન્ટ મેથડ. સિમ્પલ રિપ્લેસમેન્ટ reactions in which a carbon monoxide molecule is replaced by another electron pair donor and resulting mixed ligand complex carbonyl. હવે રિપ્લેસમેન્ટ મેથડમાં એક સામાન્ય રીતે આપણે સમજી શકીએ કે રિપ્લેસમેન્ટ શબ્દ આવ્યો એટલે કે એક આ પ્રોસેસ કેવી છે તો કે એક કમ્પાઉન્ડ બીજા કમ્પાઉન્ડને રિપ્લેસ કરે, બરાબર છે. તો એને કેવી કહેવાય તો કે રિપ્લેસમેન્ટ મેથડ.
હવે એની અંદર શું કીધું છે તો કે આપણો કાર્બન મોનોક્સાઇડ જે મોલેક્યુલ છે એને રિપ્લેસ કરશે કોણ તો કે ઇલેક્ટ્રોન પેર ડોનર, અને પછી જે મેટલ કોમ્પ્લેક્સ બનાવશે બરાબર છે એને મેથડને મેથડને કેવી મેથડ કહેવાય તો કે રિપ્લેસમેન્ટ મેથડ. હવે અહીંયા જોઈ શકીએ આ કોમ્પ્લેક્સ આપેલું છે NiCO4. NiCO4 એટલે કયું આપણું આ જે છે નેટ નિકલ ટેટ્રા કાર્બોનિલ, એની સાથે આપણે PX3 બરાબર આ છે X શું બતાવે છે તો કે હેલાઇડ બતાવે છે. અહીંયા તમે કોઈ પણ પ્રકારના હેલાઇડનો ઉપયોગ કરી શકો, PCl3 PCl5 બરાબર છે ઓર એક્સેટ્રા. ધેન આફ્ટર NiCO3 PX3 CO. હવે અહીંયા શું થયું તો કે આપણો જે એક કાર્બોનિલ મોલેક્યુલ છે એને કોણ રિપ્લેસ કરે છે તો કે આપણો હેલાઇડ PX3, અને એક કાર્બોનિલ શું થઈ જાય તો કે રિલીઝ થશે બરાબર છે. તો આ મેથડ કેવી છે તો કે રિપ્લેસમેન્ટ મેથડ. બીજું ઉદાહરણ આપેલું છે ક્રોમિયમ હેક્ઝાકાર્બોનિલ બરાબર છે, ક્રોમિયમ હેક્ઝાકાર્બોનિલ. એની સાથે આપણે બેન્ઝીન નો ઉપયોગ કરીએ છીએ તો શું બને છે તો કે ક્રોમિયમ બેન્ઝીન એન્ડ CO3 પ્લસ 3 મોલ ઓફ CO. અહીંયા પણ શું થાય છે કાર્બન મોનોક્સાઇડ ને રિપ્લેસ કરશે. કોણ રિપ્લેસ કરશે તો કે બેન્ઝીન બરાબર. અહીંયા બે અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે અને આ મેથડને કેવી મેથડ કહેવાય તો કે રિપ્લેસમેન્ટ મેથડ. તો હવે આપણે જોઈએ ચોથી મેથડ વિશે. સિન્થેસિસ ફ્રોમ અધર કાર્બોનિલ્સ ઇઝ પ્રિફર્ડ બીકોઝ ધ લેબિલિટી ઓફ CO ગ્રુપ બરાબર છે. WCl6 પ્લસ 3 મોલ ઓફ FeCO5 બરાબર છે. આ છે ટંગસ્ટન મેટલ. ટંગસ્ટન હેક્ઝાક્લોરાઇડ reacted with the iron pentacarbonyl 3 mol and 100 degree Celsius temperature in the presence of ether into formation of tungsten hexacarbonyl and with 3 ferrous chloride plus 9 mol of carbon monoxide ligand. Then after reacted with the molybdenum hexachloride plus 3 mol of iron pentacarbonyl 100 degree Celsius temperature in the presence of ether and to formation of a molybdenum hexacarbonyl plus 3 mol of ferrous chloride and 9 mol of carbon monoxide ligand. ઓકે, હવે પાંચમી મેથડ છે રેડોક્સ રિએક્શન. હવે એમાં શું થતું જોવા મળે છે તો કે રેડોક્સ રિએક્શન ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ક્લીવેજ થાય છે. જો અહીંયા લખેલું છે ક્લીવેજ ઓર મેટલ મેટલ બોન્ડ્સ. હવે મેટલ મેટલ બોન્ડ્સ વચ્ચે ક્લીવેજ થશે અને એને શું કરશે તો કે નેગેટિવ અને પોઝિટિવ રેડિકલ ની અંદર એનું ફોર્મેશન કરશે. જે આપણી પ્રોડક્ટ છે એ નેગેટિવ અને પોઝિટિવ રેડિકલ ની અંદર જોવા મળશે. એનું શું કરે છે તો કે વિભાજન કરે છે. મેટલ મેટલ વચ્ચે શું કરે છે તો કે બોન્ડ ફોર્મેશન ની અંદર શું થાય છે તો કે ક્લીવેજ થતું જોવા મળે છે. CO2CO8 plus 2 mol of sodium gives to the 2 mol Na plus બરાબર છે. આ પોઝિટિવ રેડિકલ અને આ છે આપણો નેગેટિવ રેડિકલ COCO4 માઇનસ. સેકન્ડ રિએક્શન MnCO5Br બરાબર છે. આખે આવું આપેલું છે એની અંદર શું થશે તો કે ક્લીવેજ થતું જોવા મળે છે. MnCO5Br plus MnCO5 minus gives to the Mn2CO10 plus Br minus. અહીંયા પણ બે રેડિકલ મળે છે પોઝિટિવ અને નેગેટિવ બરાબર. તો આ થઈ આપણી રેડોક્સ રિએક્શન પાંચમી. એ શેની પ્રિપેરેશન મેથડ છે તો કે મેટલ કાર્બોનિલની. તો અહીંયા આપણે પાંચ મેથડ વિશે વિસ્તૃતમાં અભ્યાસ કર્યો. હવે ફરીથી એક વખત આપણે રિવિઝન કરીએ અને ટૂંકમાં જોઈએ મેટલ કાર્બોનિલ્સ વિશે બરાબર છે. તો કે વોટ ઇઝ ધ મેટલ કાર્બોનિલ્સ તો કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાઈ એક્સેપ્ટર લિગેન્ડ ઇઝ કાર્બન મોનોક્સાઇડ. અહીંયા શું કીધું છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે ખૂબ જ મહત્વના પાઈ એક્સેપ્ટર લિગેન્ડ તરીકે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ આ પ્રોસેસમાં તો કે કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડનો. મેટલ કાર્બોનિલ્સ આર ધ કમ્પાઉન્ડ ઓફ અ મેટલ વિથ અ કાર્બન monoxide ligand. The structure of a binary metal carbonyls generally follow 18 electron rule and use the metal valence orbitals n+1s and n+1p as a fully as a possible forming bonds to the ligand. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રોસેસની અંદર બાઇનરી મેટલ કાર્બોનિલ્સ છે એ કયા રૂલ્સને ફોલો કરે છે તો કે 18 ઇલેક્ટ્રોન રૂલ્સને ફોલો કરે છે. અને યુઝ ધ મેટલ વેલેન્સ ઓર્બિટલ એટલે કે વેલેન્સ ઓર્બિટલ જે છે એ કઈ છે તો કે n+1s અને n+1p as a fully as a possible in forming of a bonds to the ligands. અને મેટલ અને લિગેન્ડ વચ્ચે જે બનતા બોન્ડ છે એ ફોર્મેશન છે એ પ્રોસેસ છે એને શું કહેવાય તો કે મેટલ કાર્બોનિલ્સ બરાબર છે. એ શું બને છે તો કે મેટલ કાર્બોનિલ બને છે. હવે એની પ્રિપેરેશન મેથડ આપણે પાંચ પ્રકારની છે એ જોઈએ આપણે. The preparation methods for carbonyls are numerous and varied બરાબર છે. કેવી છે તો કે ઘણા પ્રકારની છે અને અલગ અલગ છે. એમાં પહેલી છે આપણી ડાયરેક્ટ મેથડ. Only nickel tetracarbonyl and iron pentacarbonyl can be prepared by this method.
ઓનલી નિકલ, જો અહીંયા લખેલું છે ઓનલી શબ્દ વાપરો છે એટલે ફક્ત નિકલ ટેટ્રાકાર્બોનિલ અને આયર્ન પેન્ટાકાર્બોનિલ ને જ ડાયરેક્ટ મેથડ દ્વારા બનાવી શકાય છે. અને કોની સાથે, તો કે મેટલ ડાયરેક્ટલી રિએક્ટ કરશે કાર્બન મોનોક્સાઇડ સાથે. એટલે કે કેમ, તો કે આની અંદર કોઈ પણ પ્રકારના રિએજન્ટ નો ઉપયોગ કરવામાં આવતો નથી. બરાબર છે, આપણે કોઈ પણ પ્રકારના ઉદ્દીપકનો ઉપયોગ કરતા નથી. કેમ કે નિકલ જે છે એ ડાયરેક્ટ કોની સાથે રિએક્ટ કરે છે, તો કે કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ સાથે. અને આયર્ન કોની સાથે ડાયરેક્ટ રિએક્શન કરશે, તો કે કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ સાથે. એટલે આને કેવી મેથડ કીધી, ડાયરેક્ટ મેથડ કીધી. કેમ કે વચ્ચે બીજા કોઈ પણ રિએજન્ટનો આપણે ઉપયોગ કરતા નથી, કે કોઈ પણ પ્રકારના કેટેલિસ્ટનો એટલે કે ઉદ્દીપકનો ઉપયોગ કરતા નથી. બરાબર છે, એટલે આને ડાયરેક્ટ મેથડ કહે છે. અને આયર્ન અને આપણી નિકલ જે મેટલ છે એમાંથી જે બને છે નિકલ ટેટ્રાકાર્બોનિલ અને આયર્ન પેન્ટાકાર્બોનિલ, એ જ આ મેથડ દ્વારા બનાવી શકાય છે. બરાબર છે, તો જોઈએ. નિકલ reacted with the 4 mole of carbon monoxide in the room temperature and formation of a nickel tetracarbonyl. Okay, and second reaction is iron is react with the 5 mole of carbon monoxide ligand in the 200 degrees Celsius temperature and 100 atmos pressure and to formation of iron pentacarbonyl. તો આ થઈ ડાયરેક્ટ મેથડ. બીજી છે રિડક્શન મેથડ. રિડક્શન મેથડમાં શું કીધું છે, તો કે ઇન ધ મોસ્ટ કેસીસ however metal must be reduced in the presence of a carbon monoxide ligand. હવે ઘણા કેસીસની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મેટલ છે એ રિડ્યુસ થાય છે કોની હાજરીમાં, તો કે કાર્બન મોનોક્સાઇડની સાથે. બરાબર, એની હાજરીમાં. એન્ડ કોમન રિડ્યુસિંગ એજન્ટ તરીકે આપણે શું યુઝ કરીએ, કે રિડ્યુસિંગ એજન્ટ તરીકે આપણે સોડિયમ, એલ્યુમિનિયમ અને આલ્કાઇલ્સનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. VCl3 means vanadium trichloride is reacted with the sodium and 6 mole of carbon monoxide ligand VCO6 plus 3 mole of sodium chloride. Second reaction is Re2O7 plus 17 mole of carbon monoxide ligand Re2CO10 plus 7 mole of CO2. Carbon dioxide was released. Third reaction was 2COS plus 8CO gives to the 4 mole of copper in the presence and reaction condition 200 degrees Celsius temperature and 200 atmos pressure into formation of a CO2CO8 and 2 mole of CO2S. બરાબર, તો આ થઈ રિડક્શન મેથડ. આપણે આમાં શું કીધું છે, તો કે જે આપણો ઘણા બધા કેસીસની અંદર મેટલ છે તે કોની હાજરીમાં રિડ્યુસ થશે, તો કે કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડની હાજરીમાં. અને રિડ્યુસિંગ એજન્ટ તરીકે આપણે કોનો ઉપયોગ કરી શકીએ, તો કે સોડિયમ, એલ્યુમિનિયમ અને આલ્કાઇલ્સનો. તો આ થઈ આપણી રિડક્શન મેથડ. ત્રીજી મેથડ છે રિપ્લેસમેન્ટ મેથડ. હવે રિપ્લેસમેન્ટ મેથડ ઉપરથી આપણને એક ખ્યાલ તો આવી જશે કે આમાં રિપ્લેસમેન્ટ થતું હશે, એક મોલેક્યુલ બીજા મોલેક્યુલનું રિપ્લેસમેન્ટ કરશે. બરાબર છે, તો કે સિમ્પલ રિપ્લેસમેન્ટ રિએક્શન ઇન વિચ a carbon monoxide molecule is replaced by another electron pair donor and resulting mixed ligands complex carbonyl. એટલે કે એમાંથી કોમ્પ્લેક્સ કાર્બોનિલ બને છે. કેવી રીતે, તો આપણે જોઈ શકીએ અહીંયા, તો કે નિકલ ટેટ્રાકાર્બોનિલની સાથે આપણે PX3 એટલે કે શું, તો કે હેલાઇડ. X means હેલાઇડ. અહીંયા આપણે હેલાઇડ કોઈ પણ લઈ શકીએ, ક્લોરાઇડ. બરાબર, PCl5, PCl3 એક્સેટ્રા. અને શું બને છે, તો કે નિકલ CO3 and PX3 plus CO. હવે અહીંયા PX3 જે આપણો છે, બરાબર છે, એ કોને રિપ્લેસ કરે છે, તો કે આપણે કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડને શું કરશે, રિપ્લેસ કરશે, જે અહીંયા આપણને ડેફિનેશનમાં કીધું છે એ મુજબ. બીજું છે CrCO6 plus C6H6 બેન્ઝીન. તો બેન્ઝીન કોને રિપ્લેસ કરે છે, તો કે કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડને. શું બને છે, તો કે CrC6H6CO3 plus 3 mole of CO. ચોથી મેથડ, સિન્થેસિસ from the other carbonyls is preferred because the lability of the CO group. WCl6 plus 3 mole of FeCO5 100 degrees Celsius temperature in the presence of ether formation of tungsten hexacarbonyl plus 3 mole of FeCl2 plus 9 mole of CO. Molybdenum hexachloride is reacted with the iron pentacarbonyl 100 degrees Celsius temperature in the presence of ether to formation of a molybdenum hexacarbonyl plus 3 mole of ferrous chloride plus 9 mole of carbon monoxide. And finally, fifth reaction, redox reaction, including the formation of a cleavage of a metal-metal bond. Metal-metal bond વચ્ચે ક્લીવેજ થશે અને શું બનશે, તો કે એ બે અલગ રેડિકલ બનશે, પોઝિટિવ અને નેગેટિવ. અને એને પણ શું કહેવાય, તો કે મેટલ કાર્બોનિલ્સ. CO2CO8 plus 2 mole of sodium gives to the 2Na plus COCO4 minus. And second reaction was MnCO5 Br plus MnCO5 minus is reacted and formation of MnCO10 plus and plus Br minus. One positive radical, one negative radical. And this is the cleavage of a metal-metal bond and formation of a metal carbonyls. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ આપણી થિયરી મેટલ કાર્બોનિલ્સની, એની ડેફિનેશન અને એની પ્રિપેરેશન. બરાબર છે, તો આજના લેક્ચરમાં આપણે મેટલ કાર્બોનિલ વિશે અભ્યાસ કર્યો.
અને આ ચેપ્ટર આપણું આખું છે કેવું તો કે ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સીસ ઓફ ધ પાઈ એસિડ લિગેન્ડ. તો કે આ ચેપ્ટર ની અંદર આપણે મેટલ અને લિગેન્ડ વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો છે. તો હવે આગળ આપણે આગળની થિયરી નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.